ટોલ ટેક્સ મુદ્દે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને વ્યક્ત કરી નારાજગી। બોરિયાજ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને મળતી ટોલ મુક્તિ અચાનક બંધ થતાં ધારાસભ્ય અનંત પટેલે નારાજગી વ્યક્ત કરી। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને અનંત પટેલે સ્પષ્ટ કહ્યું કે સ્થાનિક લોકો પર આર્થિક બોજ સહન નહીં કરાય। સાથે જ કોઈપણ ચર્ચા કે પરામર્શ કર્યા વગર જ સ્થાનિક પ્રશાસને લીધેલા આ નિર્ણયને અનંત પટેલે જનવિરોધી ગણાવ્યો। અનંત પટેલે ચીમકી ઉચ્ચારી કે જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો જનતા સાથે મળીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરાશે। અને અમે નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવીએ છીએ ત્યારે અમારે અવારનવાર ખેડૂતોએ શાકભાજી વેચવા માટે, કોઈ પણ વિદ્યાર્થીઓએ ભણવા જવા માટે અને કોઈ પણ જિલ્લા કલેક્ટરનું કામ હોય, ડીડીઓનું કામ હોય કે કોર્ટમાં જવાનું કામ હોય, અમારે નવસારી અવારનવાર જવું પડતું હોય છે। એટલે અમારા વિસ્તારના લોકો પાસે જે 21 વાહન ધારકો પાસે પહેલાની જેમ કોઈ પણ જાતનો ટોલ ટેક્સ વસૂલવામાં ન આવે એવું કેન્દ્રીય મંત્રીને અમે પત્ર પણ લખ્યો છે। જો અમને કોઈ પણ જાતનો જવાબ ન આપવામાં આવશે તો અમે આવતા અઠવાડિયાથી નો ટેક્સ, અમે એક પણ રૂપિયો ટેક્સ આપવાના નથી। અને જો પ્રશાસન અમારું નહીં સાંભળશે તો અમે ત્યાં જઈને મોટું જન આંદોલન ઉભું કરીશું।